Investment subject to market risk. Read all the document carefully. This channel is for education purpose. We are not responsible for your profit and loss. We are not a SEBI registered advisor. You can analyze your stock before investing. જય શ્રી રામ મિત્રો. સ્ટોક માર્કેટના એનાલિસિસમાં સ્ટોક માર્કેટ A to Z માં 33મો વિડીયો આજે તમારી સામે રેકોર્ડ કરવા જઈ રહ્યો છું. તેમાં લોંગ સ્ટ્રેડલ અને શોર્ટ સ્ટ્રેડલ આવે છે. ચાલો એ વસ્તુ ઉપર આપણે ચર્ચા કરીએ. લોંગ સ્ટ્રેડલ અને શોર્ટ સ્ટ્રેડલ અને સ્ટ્રેંગલ બંને અલગ અલગ વસ્તુ છે. આજે આપણે સ્ટ્રેંગલની ચર્ચા કરવાના છીએ. સ્ટ્રેડલનો ઓલરેડી વિડીયો અપલોડ મેં કરી દીધો છે, છતાં પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું એની લિંક આપી દઈશ. હવે સ્ટ્રેડલમાં આપણે કરતા હતા શું? એટ ધ મનીની સેમ સ્ટ્રાઇક પ્રાઇસ નો કોલ અને પુટ બંને બાય કરી લેતા હતા કે વેચી નાખતા હતા. લોંગ કરતા તો બાય કરી લેતા અને શોર્ટ કરતા તો બંનેનો સ્ટ્રાઇક પ્રાઇસ વેચી નાખતા. સેમ સ્ટ્રાઇક પ્રાઇસ, સેમ એક્સપાયરી, સેમ સ્ક્રિપ્ટ માં કરતા હતા. એ આપણે એટીબી કરતા હતા. એટ ધ મની આપણે એ વસ્તુ કરતા એટીબી. તો એટીબી કરતા તો આપણને પૈસા મળતા ક્યારે? જો તે વન ડાયરેક્શનમાં જો એ સાઇડવેઝ રહે ને માર્કેટ, ત્યારે આપણને પૈસા આપતા. હવે રેન્જ બ્રેકઆઉટ આપણને લાગે છે કે રેન્જમાં બ્રેકઆઉટ છે, મોટી ઇવેન્ટ આવવાની છે, રેન્જ બ્રેકઆઉટ થશે, તો એના માટે સ્ટ્રેડલ કામ નથી કરતા, એના માટે સ્ટ્રેંગલ કામ આપે છે. સ્ટ્રેંગલમાં કેમ કરવાનું? સેમ એક્સપાયરી, સેમ સ્ક્રિપ્ટ બટ ડિફરન્ટ ટાઈમ ફ્રેમ. ચાલો હું તમને સમજાવું કેવી રીતે. ચાલો કોઈ સ્ક્રિપ્ટના પ્રાઇસ હું એક્ઝામ્પલ તરીકે 2000 એટીવી અત્યારે 2000 ચાલે, તો હું શું કરીશ? હું એક કામ કરીશ, હું છે ને 1900 રૂપિયાનો પીઈ સેલ કરી નાખીશ. સોરી, એટીપી છે ને, તમને 2000 કીધું ને, 2000 નથી, ચાલો 1950. $1950 આપો. અને હજી એક 1950 બીજો પી લીધો 1900 નો. આમાં 2000 રૂપિયાનો સી
મને પ્રોફિટ ક્યારે થાય? સારો એક્ઝામ્પલ આપવા હું એક મોટું બનાવી નાખું, એક એક્ઝામ્પલ જે તમને ખૂબ જ ઇઝીલી સમજાય. 2000નું સી 20 રૂપિયા બાય કરેલું. 1900 રૂપિયાનું પીઈ 20 રૂપિયા બાય કરેલો છે. લોંગ સ્ટ્રેડલ છે ને ના નહીં, નીચે હું કરી નાખી તમારા શોર્ટ સ્ટ્રેડલનું ટોટલ પીએમએ કેટલા રૂપિયા કરેલું છે? મેં 40 રૂપિયા પ્રીમિયમ પે કરેલું થાય. ઇઝીલી થાય છે. 250ની લોટ સાઈઝ એટલે આપણે આ કેટલાનું થઈ ગયું? 10,000નું થઈ ગયું. એ મેં 10,000 પે કરેલા. તો ચાલો માર્કેટ ચાલુ ખૂબ જ સારી રીતે. એક્સપાયરી થઈ ગઈ. એક્સપાયરી થઈ કેટલા એ 2200 તો સીઈ જે મેં લીધો હતો એ મને 200 રૂપિયાનો પ્રોફિટ આપે છે. 200 રૂપિયાનો પ્રોફિટ આપ્યો. પીઈ મારો 0 રૂપિયાનો પ્રોફિટ. હવે નેટ પ્રોફિટ મારે કેટલો થાય? નેટ પ્રોફિટ મારે કેટલો થાય? 200 માઇનસ પે 40 રૂપિયા જે મેં ઓલરેડી પે કરેલા હતા એ બાદ કરું ઇઝ ઇક્વલ ટુ 160. બે મારો કેટલો થઈ ગયો? પ્રોફિટ મારો કેટલો થઈ ગયો? 160 મલ્ટીપ્લાય બાય 250 ઇઝ ઇક્વલ ટુ 40,000નું નેટ પ્રોફિટ મારે થઈ ગયો. ચાલો સિનેરિયો અલગ છે. હવે આપણે એક્સપાયરી છે ને આની 1940 રૂપિયા કરીએ. 1940 થાય તો સી કેટલો થાય? 0 રૂપિયા પી કેટલો થાય? 0 રૂપિયા નેટ ઇઝ ઇક્વલ ટુ 0 રૂપિયા થાય. નેટ જો આનો 0 રૂપિયા થતો હોય ને હું આખું અહીંયા ડાયરેક્શન લઈ લઉં છું.
તો લોસ મારો કેટલો થાય? લોસ નહીં ને ભાઈ, બંને 0 થઈ ગયું. તો લોસ મારો કેટલો થાય? 40 rupees મલ્ટીપ્લાય બાય 250 ઇઝ ઇક્વલ ટુ 10,000. કારણ કે ખીચામાંથી જ ગયા મારે આ લોસ. ચાલો હજી એક એક્સપાયરી કરવાની બાકી છે 1800ની. તો પેલો સિનેરિયો શું બને છે? સીધો 0 પી માં મને કેટલા આપે છે? 100 રૂપિયા. એટલે પ્રોફિટ મારો કેટલો થાય? પ્રોફિટ મારો થાય 100 માઇનસ 40 ઇઝ ઇક્વલ ટુ 60. 60 મલ્ટીપ્લાય બાય 250 ઇઝ ઇક્વલ ટુ 15,000 નેટ પ્રોફિટ. ચાલો આ સિનેરિયો છે. ચાલો હજી એક વસ્તુ, લોંગ સ્ટ્રેડલ થઈ ગયું. શોર્ટ સ્ટ્રેડલ આખું રિવર્સ આવે. આ પેક રે ને રિસીવ કરું. જો 2200 નો આવે તો મારે કેટલા 40,000ની ખોટ જાય. આ 22,000ની એક્સપાયરી થાય. જો કદાચ આ એક્સપાયરી થાય તો એમાં મારે 10,000નો નફો થાય. બાકી આમાં 15,000ની લોસ જાય. કારણ કે લોંગ સ્ટ્રેડલનો સ્ટ્રેંગલ નો પ્રોફિટ હોય ને એ શોર્ટ સ્ટ્રેંગલનો લોસ આવે. શોર્ટ સ્ટ્રેંગલનો જે પ્રોફિટ હોય છે એને લોંગ સ્ટ્રેંગલનો લોસ આવે. આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ. ચાલો હવે આપણે એની કેવી રીતે થાય ને એમાં જ આવી લોંગ સ્ટ્રેંગલ. આ ઓપ્શન છે એનું ઉપર તમને બહુ ક્લિયર ઓફ ગ્રાફ ઉપરથી સમજાશે. આમાં મેક્સિમમ પ્રોફિટ 49,000. જો એક્સપાયરી 21,997 થઈ ગઈ ને નિફ્ટીની 25 તારીખે, તો આ પોઝિશન જો બનાવેલી હોય તો 49,705 રૂપિયા મળે. મેક્સિમમ લોસ 3,295 રૂપિયા. અને લોંગ સાઈડ તો હવે જોવા જાવ ને 48,355 રૂપિયા જેવું મળે. આ એમ છે. શોર્ટ સ્ટ્રેગલમાં જાઓ તો આ વસ્તુ શું થાય? શોર્ટ સ્ટ્રેગલમાં જાઉં ને પેલા આ બંનેને ડિલીટ કરી નાખું તો ખબર. શોર્ટ સ્ટ્રેગલમાં પ્રોફિટ છે ને 24,000 ઉપરથી થાય અને પછી આ આટલો જ પ્રોફિટ રહે વચ્ચેની રેન્જ. એમાં તમને મેક્સિમમ પ્રોફિટ છે ને 3,297 રૂપિયા જેવો થાય 95 રૂપિયા. મેક્સિમમ લોસ તમારો કેટલો વયો જાય? 50,000 જેવો વયો જાય. આ વસ્તુ છે. હવે ચાલો આને આપણે અલ્ગો સ્ટ્રેટેજીમાં
बाजार इंडिकेटर में जाओ, लॉगिन में जाओ, હવે આમાં તમને હું શીખવાડું રોંગ સ્ટ્રેગલ ને શોર્ટ સ્ટ્રેગલ, રોંગ સ્ટ્રેંગલ, ઇન્ટ્રાડે, હવે આમાં મારે સ્ટ્રેટેજી આવી ગઈ છે, મારામાં જોઈએ રહીશ ને તો આમાં સ્ટ્રેટેજી બનાવશે. ડિપ્લોય પેપર ટ્રેડ, ડિપ્લોય પેપર ટ્રેડ, આમાંથી આ વસ્તુ થઈ. Short struggle is started. Long struggle is also be started. Thank you friends for listening me. Thank you for listening. Thank you.